નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા પીરિયડમાં આપણે ઉર્જાની વાત કરી, ઉર્જાના પ્રકારો જોયા, ઉર્જાનો એકમ શું છે એની વાત કરી. એમાં ઉર્જાના જે પ્રકારો છે એમાં એક પ્રકાર ગતિ ઉર્જાની વાત કરી આપણે. ગતિ ઉર્જા એટલે શું, એનો એકમ શું છે, એની સંજ્ઞા શું છે. ત્યારબાદ આપણે પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવવું. મોસ્ટ એમપી પ્રશ્ન છે, પૂછાય. સૂત્ર હતું E = 1/2 mv². 1 માર્ક્સમાં પણ પૂછાય. પદાર્થની ગતિ ઉર્જાનું સૂત્ર લખો, અથવા તો એમ પૂછાય કે પદાર્થની ગતિ ઉર્જા એટલે શું. બધે એસક્યુ છે, એમાંથી પૂછાઈ શકે. અને એક મોટો પ્રશ્ન આપણે જોયો, પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવો. એ ખૂબ સરળ અને મોસ્ટ એમપી પ્રશ્ન છે, વાંચવાનો. હવે એક નવો પ્રશ્ન છે, ગતિ ઉર્જાના ઉદાહરણ આપો. પૂછાય એવું, અથવા 2 માર્ક્સમાં પૂછાય, અથવા તો 3 માર્ક્સમાં પૂછાય તો આગળ તમને વ્યાખ્યા પૂછી હોય કે ગતિ ઉર્જા એટલે શું, તેનો એસઆઈ એકમ જણાવો અને ગતિ ઉર્જાના 4 ઉદાહરણ લખો. અથવા તો ડાયરેક્ટ પણ પૂછાય કે ગતિ ઉર્જાના 4 ઉદાહરણ આપો. તો ગતિ ઉર્જા શું છે એ તમને ખબર છે. પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. ગતિ ઉર્જાની સંજ્ઞા EK છે અને તેનો એસઆઈ એકમ જૂલ છે. હવે ગતિ ઉર્જાના 4 ઉદાહરણ આપો એવો પ્રશ્ન પૂછાય. રેડી, તમને 2 માર્ક્સમાં એવો પ્રશ્ન પૂછાય તો સાંભળજો. હું એક 1 બાય 1 એક ઉદાહરણ આપું છું. રાઇફલમાંથી છોડેલી ગોળી ગતિ ઉર્જા ધરાવે છે. રાઇફલમાંથી છોડેલી ગોળી ગતિ ઉર્જા ધરાવે છે. તો એક ઉદાહરણ છે. રાઇફલમાંથી જે ગોળી છૂટે એ ગોળીમાં જે ઉર્જા હોય એ કઈ હોય? ગતિ ઉર્જા. નંબર 2, ફૂંકાતો પવન ગતિ ઉર્જા ધરાવે છે. નંબર 3, ઝાડ પરથી તૂટેલું સફરજન અથવા તો નારિયેળ ગતિ ઉર્જા ધરાવે છે. નંબર 4, વહેતું પાણી ગતિ ઉર્જા ધરાવે છે. તો આ બધા ગતિ ઉર્જાના ઉદાહરણ છે. તમને જેટલા પણ માંગ્યા હોય એ લખવા. આ જ લખવા એવું જરૂરી નથી. આ સિવાય તમને બીજા કોઈ આવડતા હોય તો એ પણ લખી શકો. સમજાય છે? પૂછાય. 2 માર્ક્સનો પ્રશ્ન છે, પૂછાય 2 માર્ક્સમાં. પદાર્થની ગતિ ઉર્જાના ઉદાહરણ લખો તો તમને આવડશે. હવે એક બીજો પ્રકાર છે. આપણે એક પ્રકાર, ઘણા પ્રકારો છે જેની વાત આપણે 7 પ્રકારો છે ગતિ ઉર્જાના. એમાં એક પ્રકાર ગતિ ઉર્જાની વાત અહીંયા પૂરી થઈ. હવે એક બીજો પ્રકાર છે સ્થિતિ ઉર્જા. તો પૂછાય, સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો અને તેનો એસઆઈ એકમ જણાવો. આ ઉપરાંત સ્થિતિ ઉર્જાના 4 ઉદાહરણનો આપો. પૂછાય 3 માર્ક્સમાં. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો, સ્થિતિ ઉર્જાનો એસઆઈ એકમ જણાવો અને સ્થિતિ ઉર્જાના 4 ઉદાહરણ આપો. તો ગતિ ઉર્જા કોને કહેવાય તમને ખબર છે? પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. તો હવે તમને અહીંયા કહ્યું છે સ્થિતિ ઉર્જા એટલે હું, તો એક જ શબ્દ બદલાવાનો છે પેલી વ્યાખ્યામાં. પદાર્થ પોતાની ગતિને કારણે, તો અહીંયા આવશે હું પદાર્થ પોતાની સ્થિતિને કારણે, સ્થાનને કારણે. પદાર્થ તો વ્યાખ્યા લખવાની. તો તમને સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આવડશે ને? હું લખશો? પદાર્થ પોતાના સ્થાનને કારણે કાર્ય કરવાની
જે ક્ષમતા ધરાવે છે તેને પદાર્થની સ્થિતિ ઊર્જા કહે છે. પદાર્થ પોતાના સ્થાનને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા, સ્થાન અથવા તો બીજું શું કહેવાય, સ્થિતિ. તો પદાર્થ પોતાના સ્થાનને કારણે કે પદાર્થ પોતાની સ્થિતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને પદાર્થની સ્થિતિ ઊર્જા કહે છે. સ્થિતિ ઊર્જાની સંજ્ઞા ઈપી છે. ઈપી વડે દર્શાવાય. કોને? સ્થિતિ ઊર્જાને. પી મતલબ પોટેન્ટલ, પોટેન્ટલ મતલબ સ્થિતિ, અને ઈ એટલે એનર્જી, એનર્જી એટલે ઉર્જા. તો ઈપી એટલે સ્થિતિ ઊર્જા. તો સ્થિતિ ઊર્જાની સંજ્ઞા છે પોટેન્ટલ એનર્જી મતલબ સ્થિતિ ઊર્જા. તો સ્થિતિ ઊર્જાને ઈપી વડે દર્શાવાય છે, અથવા તો સ્થિતિ ઊર્જાની સંજ્ઞા ઈપી છે. અને સ્થિતિ ઊર્જાનો એસઆઈ એકમ જૂલ. જૂલને એના વડે દર્શાવાય? જે વડે. જૂલ છે. એક માર્ક્સમાં પણ પૂછાય, સ્થિતિ ઊર્જાનો એસઆઈ એકમ જણાવો. તો શું આવશે? જૂલ. હવે બીજો એક પ્રશ્ન છે, એમાં સ્થિતિ ઊર્જાના ઉદાહરણ આપો. સ્થિતિ ઊર્જાના ઉદાહરણ આપો. સ્થિતિ ઊર્જાના ઉદાહરણ આપો એવું પૂછાય. જેટલા માગ્યા હોય એટલે લખવાના. તો સાંભળજો, હું એક એક ઉદાહરણ કહું છું તમને. એક, ઊંચાઈ પર બાંધેલા બંધમાં સંગ્રહાયેલું પાણી. કોઈ ઊંચાઈ ઉપર બંધ બાંધેલો હોય, બંધ મતલબ ડેમ બાંધેલો હોય, તો એ ડેમની અંદર જે પાણી સંગ્રહાયેલું હોય, એ પાણીમાં જે ઉર્જા હોય એ કઈ હોય? સ્થિતિ ઉર્જા. તો ઊંચાઈ પર બાંધેલા બંધમાં સંગ્રહાયેલ પાણી સ્થિતિ ઉર્જા ધરાવે છે. નંબર 2, દબાયેલી સ્પ્રિંગ સ્થિતિ ઉર્જા ધરાવે છે. તમે સ્પ્રિંગને આમ દબાવી દો તો એ દબાવેલી સ્પ્રિંગમાં જે ઉર્જા હોય એ કઈ હોય? સ્થિતિ ઉર્જા. અથવા તો ખેંચાયેલી સ્પ્રિંગ સ્થિતિ ઉર્જા ધરાવે છે. નંબર 3, ધનુષ્ય પર ખેંચેલું બાણ સ્થિતિ ઉર્જા ધરાવે છે. ધનુષ પર ખેંચેલું બાણ સ્થિતિ ઉર્જા ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધનુષ્યમાંથી છૂટેલું બાણ ગતિ ઉર્જા ધરાવે છે. સમજાય છે? ધનુષ પર ખેંચાયેલું બાણ સ્થિતિ ઉર્જા ધરાવે છે. આ ત્રીજું ઉદાહરણ છે. નંબર 4, હાથ વડે ઉચકાયેલ હથોડો. હાથ વડે ઉચકાયેલો હથોડો સ્થિતિ ઉર્જા ધરાવે છે. તો આ સ્થિતિ ઉર્જાના ઉદાહરણો છે, યાદ રાખવાનું. 3 માર્ક્સનો પ્રશ્ન જે પૂછાય, સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખી, તેનો એકમ જણાવો અને સ્થિતિ ઉર્જાના 4 ઉદાહરણ આપો. તો સ્થિતિ ઉર્જા કોને કહેવાય તમને સમજાયું હશે. હવે કોને કહેવાય? તો પદાર્થ પોતાની સ્થિતિને કારણે અથવા તો પદાર્થ પોતાના સ્થાનને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. સ્થિતિ ઉર્જાને ઈપી વડે દર્શાવાય. સ્થિતિ ઉર્જાનો એસઆઈ એકમ જૂલ છે અને એના ઉદાહરણો છે જે મેં તમને હમણાં આપ્યા. તો અહીંયા સુધી તમને સમજાયું છે. રેડી? હવે એક બીજો પ્રશ્ન છે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો અને એમ દળવાળા પદાર્થને જમીન પરથી h ઊંચાઈએ લઈ જતા તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. 3 માર્ક્સનો આઈએમપી પ્રશ્ન પૂછાય અને બહુ સરળ છે, ધ્યાન આપજો. તો પહેલા આપણે વ્યાખ્યા આપશું. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કોને કહેવાય? તો સાંભળજો, ધ્યાનથી સાંભળજો. જમીનથી ઉપર કોઈ પણ બિંદુ પાસે, જમીનથી ઉપર કોઈ પણ બિંદુ પાસે પદાર્થને જમીન પરથી તે બિંદુ સુધી લઈ જવા માટે, જમીનથી ઉપર કોઈ પણ બિંદુ પાસે
પદાર્થને જમીન પરથી તે બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળ વિરુદ્ધમાં તેના પર કરવા પડતા કાર્યને, સમજાય છે? જમીનથી ઉપર કોઈ પણ બિંદુ પાસે પદાર્થને જમીન પરથી તે બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળ મતલબ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં તેના પર કરવા પડતા કાર્યને તે બિંદુ પાસે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. તમને સમજાય છે? આ જમીન છે, એનાથી ઉપર કોઈ બિંદુ છે અહીંયા, તો જમીનથી ઉપર કોઈ પણ બિંદુ પાસે મતલબ આ બિંદુ પાસે પદાર્થને જમીન પરથી તે બિંદુ સુધી લઈ જવા માટે, તો પદાર્થને તમે જમીન ઉપરથી તે બિંદુ સુધી લઈ જાઓ તો તમારે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ પદાર્થ ઉપર શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને એ કરવું પડતું કાર્ય પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, જેને પદાર્થની ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, જેને પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. તો સમજાય છે? તો સાંભળજો ધ્યાનથી. જમીનથી ઉપર કોઈ બિંદુ પાસે પદાર્થને જમીન પરથી તે બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળની વિરુદ્ધમાં તેના પર કરવા પડતા કાર્યને તે બિંદુ પાસે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. જમીનથી ઉપર કોઈ બિંદુ પાસે પદાર્થને જમીન પરથી તે બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળની વિરુદ્ધમાં તેના પર કરવા પડતા કાર્યને તે બિંદુ પાસે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. તો હું તમને વિસ્તારથી પાછું હજુ ન સમજાવ્યું તો હું એક બીજી રીતે વાત કરું. સાંભળજો. કોઈ પદાર્થને જમીન પરથી અમુક ઊંચાઈએ લઈ જતા તેની ઉર્જામાં વધારો થાય, કારણ કે પદાર્થને ઉપર લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં તેના પર કાર્ય કરવું પડે ને, અને એ કરેલું કાર્ય તેમાં મતલબ પદાર્થમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, જેને પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. તો તમારે જમીનથી ઉપર કોઈ બિંદુ પાસે જમીનથી એ બિંદુ પાસે કોઈ પદાર્થને લઈ જવો હોય તો પદાર્થ ઉપર શું કરવું પડે? કાર્ય કરવું પડે, અને એ કાર્ય પદાર્થમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, જેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. એમાં એક બીજો પ્રશ્ન છે, એમ દળવાળા પદાર્થને સંદર્ભ સપાટી પરથી યાની કે જમીન પરથી h ઊંચાઈ લઈ જતા તેના ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. તો સાંભળજો, અહીં મેં એક આકૃતિ દોરી છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમ દળના પદાર્થને h ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. તમને આકૃતિમાં દેખાય છે, આ જમીન છે અથવા તો સંદર્ભ સપાટી છે. ત્યાંથી એના ઉપર આ એક એમ દળનો પદાર્થ છે, જેને ઉચકીને ઉપર લઈ જવામાં આવે છે, જેને આપણે અહીં દર્શાવ્યું છે કે h ઊંચાઈ લઈ જવામાં આવે છે. આ હાઈટ છે, એ h છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ દળના પદાર્થને h ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. એવું તમે જોઈ શકો છો, આકૃતિમાં દેખાય પણ છે કે કેમ દળનો પદાર્થ છે જેને h ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. અને તમારા પદાર્થને અહીંથી ઉચકીને h ઊંચાઈ લઈ જવો હોય તો એના માટે કંઈક બળની જરૂર પડે છે, અને આ માટે
બળની જરૂર પડશે। એ તો હું ને તમે બધાય જાણીએ છીએ કે જમીન ઉપર કોઈ પદાર્થ હોય તેને ઉચકીને અમુક ઊંચાઈ લઈ જવો હોય તો પદાર્થ પર બળ લગાડવું પડે, તો અહીં બળની જરૂર પડશે। હવે સાંભળજો ધ્યાનથી, પદાર્થને જમીનથી આપેલ ઊંચાઈ એસ સુધી લઈ જવા માટે, પદાર્થને જમીનથી આપેલ ઊંચાઈ એસ સુધી લઈ જવા માટે જરૂરી લઘુત્તમ બળ, મતલબ આ ઓછામાં ઓછું તમારે કેટલું બળ આપવું પડશે, તો કે પદાર્થના વજન જેટલું। હવે વજન શું છે એ તમને ખબર છે, વજન બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ। પદાર્થના દળ અને પદાર્થ પર લાગતા ગુરુત્વ પ્રવેગનો તમે ગુણાકાર કરો એટલે તમને પદાર્થનું વજન મળી જાય, અને એ વજન જેટલું તમારે પદાર્થ ઉપર બળ ઓછામાં ઓછું એટલું લગાડવું પડે। જો તમે વજન કરતાં ઓછું લગાડશો તો પદાર્થ ઉચકાય જ નહીં, મતલબ તમારે ઓછામાં ઓછું વજન જેટલું બળ, પદાર્થના વજન જેટલું બળ લગાડવું પડે, એનાથી થોડુંક વધારે લગાડવું પડે। પણ જે આપણે થોડુંક વધારે લગાડવું પડે છે એની અવગણના કરીએ તો લગભગ ઓછામાં ઓછું કેટલું થાય, વજન જેટલું, તો એટલું બળ લગાડો તો પદાર્થ ત્યાંથી ઉચકાય। સમજાય છે? વજન એટલે હું? દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ, એટલું બળ લગાડવું પડે। તો પદાર્થને જમીનથી એચ ઊંચાઈ સુધી લઈ જવા માટે જરૂરી લઘુત્તમ બળ પદાર્થના વજન એટલે કે દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ mg જેટલું છે। હવે પદાર્થમાં તેના પર કરેલા કાર્ય જેટલી ઊર્જા સંગ્રહ પામે છે। હવે પદાર્થમાં તેના પર કરેલા કાર્ય જેટલી ઊર્જા સંગ્રહ પામે, બોલો પદાર્થ પર બળ લગાડ્યું તમે કેટલું, તો કે mg જેટલું। એનાથી પદાર્થનું સ્થાનાંતર થયું, હા, પદાર્થ એચ ઊંચાઈ જેટલું, પદાર્થ પહેલા જમીન પર હતો ત્યાંથી ઉચકીને એચ ઊંચાઈ ગયો, તો આ હવે પદાર્થમાં તેના પર કરેલા કાર્ય જેટલી ઊર્જા સંગ્રહ પામે છે। ધારો કે પદાર્થ પર ગુરુત્વીય બળની વિરુદ્ધમાં કરેલ કાર્ય W છે, આપણે ઉધારી લીધું છે કે આ ગુરુત્વીય બળની વિરુદ્ધ પદાર્થ પર કેટલું કાર્ય છે, W જેટલું કાર્ય, કરેલ કાર્ય W છે, તો W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર। આપણે આગળ કાર્યનું સૂત્ર જોયું છે, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર। બોલો પદાર્થ પર કેટલું બળ લગાડ્યું તેના વજન જેટલું, વજન એટલે દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ, દળને m વડે, ગુરુત્વ પ્રવેગને g વડે દર્શાવે તો mg થશે। સારું, સ્થાનાંતર, તો પદાર્થ કેટલું સ્થાનાંતર કર્યું, એને પ્રાપ્ત કરેલી ઊંચાઈ જેટલું, મતલબ h, તો W બરાબર શું થશે, mgh। તો આટલું કાર્ય કરવું પડે, સમજાય છે? તો પદાર્થ પર કરેલ કાર્ય mgh જેટલું છે, તેથી પદાર્થને mgh જેટલી ઊર્જા મળે છે, જેટલું કાર્ય કરવું પડે છે એટલી જ એમાં ઊર્જા સંગ્રહ પામે છે, તેથી પદાર્થને mgh જેટલી ઊર્જા મળે છે, જે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા, જે ઊર્જાને હેના વડે દર્શાવાય, EP છે, માટે EP
કાર્ય જેટલી જ ઉર્જા સંગ્રહ પામે તો ડબલ્યુ ઈ નીકળી જાય ને શું આવી જાય ઈપી, તો ઈપી બરાબર શું થાય mgh. તો આ છે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર, પૂછાય મોસ્ટ આઈએમપી પ્રશ્ન. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે મળીશું આગળના લેક્ચરમાં.